બાળકો આપણું ધોરણ 1 માં આપણું હિન્દી તો હિન્દીની આપણી ચોપડીમાં આપણે પેજ નંબર 64 પર આવ્યા છે. તો આપણો આજનો વિડીયો છે તારીખ 4/3 બરાબર. 4/3 એટલે કે તારીખ 4 થી 3જો મહિનો 21 બરાબર. 4/3/21 તો પેજ નંબર 64 અને 65 છે. આજે આપણે પેજ નંબર 64 અને 65 શીખીશું. તો જુઓ અહીંયા આપણને ઉપર આપ્યું છે ત્રિશુલ. તો ત્રિશુલનું ચિત્ર પણ બતાવ્યું છે. હવે એની નીચે આપણને આપ્યું છે કે 3 ને 3 સાથે જોડો. તો ગોળ વર્તુળમાં 3 લખેલો છે, એને તમારે અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, એમાં 3 શોધીને જોડકા બનાવવાના છે. ફરી એની બાજુમાં છે કે 3 શોધી તેના ઉપર ગોળ બનાવો. તો બોક્સની અંદર આપણને અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, એમાં 3 શોધીને ગોળ બનાવવાનું છે બરાબર. ફરી એની નીચે આપ્યું છે 3 થી જુદા અક્ષર પર ચોકડી કરો. તો અલગ અલગ મૂળાક્ષર બોક્સની અંદર આપ્યા છે, એમાં આપણે 3 શોધવાનો છે કે 3 સે ત્રિશુલ ક્યાં લખેલું છે એ જોવાનું છે બોક્સમાં અને એની ઉપર ચોકડી કરવાની છે. ફરી એની બાજુમાં છે કે 3 ની નીચે લીટી કરો. તો બોક્સની અંદર આપણને શબ્દો આલેલા છે. જુઓ 6 શબ્દ લખેલા છે: મિત્રતા, નક્ષત્ર, નેત્ર, છત્ર, પત્ર અને ઇત્ર. આ શબ્દોમાં આપણે 3 શોધીને એની નીચે લીટી કરવાની છે. ફરી એની નીચે આપ્યું છે, સૂચનામાં લખ્યું છે કે વાંચો અને લખો. તો શું વાંચવાનું છે કે 3 સે ત્રિશુલ લખેલું છે, એને આપણે વાંચવાનું છે અને ટપકાથી લખ્યું છે એને તમારે ગૂંથવાનું છે અને બાજુમાં ખાલી જગ્યામાં 3 સે ત્રિશુલ લખવાનું છે બરાબર. આ પ્રમાણે આપણું પેજ નંબર 36 પર મેં તમને જે સમજાયું એ તમારે ચોપડીમાં પૂરવાનું છે અને ચોપડીમાંથી પૂરીને પછી નોટમાં લખવાનું છે. હવે પેજ નંબર 64 છે, સોરી 36 નહીં, પેજ નંબર 64 પર હવે પેજ નંબર 65 આવ્યા. તો પેજ નંબર 65 પર જુઓ વર્ણમાલા આપી છે, એટલે કે આપણા મૂળાક્ષરો લખ્યા છે. મૂળાક્ષરો કેવી રીતે લખ્યા છે? ક થી 3 સુધીના મૂળાક્ષર આપ્યા છે. એમાં આપણને ખાલી જગ્યા આપી છે કે ક પછી શું આવે, ફરી ઘ પછી શું આવે, ચ પહેલા શું આવે, છ પછી શું આવે, જ પહેલા શું આવે. એવી રીતે આખા મૂળાક્ષરનું આપણને એક અક્ષર લેખન આપ્યું છે. વર્ણમાલાનું આખું બોક્સ બનાવીને આપ્યું છે આપણને પેજ નંબર 65 પર. તો આ ખાલી જગ્યા જે આપી છે એને આપણે પૂરવાની છે. એટલે કે બાકી આપણે શીખ્યા છે, આપણી ચોપડીમાં શીખ્યા છે, આપણે આખા મૂળાક્ષર શીખી ગયા છે ક થી સ સુધીના. તો ક પછી શું આવે, પછી ઘ પછી શું છે, છ પહેલા શું આવે, જ પહેલા શું આવે, ટ પછી શું આવે, ડ પછી શું આવે, અણ પછી શું આવે, ધ પહેલા શું આવે, બ પહેલા શું આવે. એ પ્રમાણે મૂળાક્ષર લખવાના છે. તો આપણને ક થી સ ના મૂળાક્ષર ખબર જ છે કે ક પછી ખ સે ખરલ આવે, ગ સે ગમલા, ઘ સે ઘર, ચ સે ચમ્મચ, ચ સે છાતા, જ સે જહાજ, જ સે ઝરણા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢક્કન, અણ સે બાણ, ત સે તલવાર, થ સે થર્મોસ, દ સે દરવાજા, ધ સે ધનુષ, ન સે નગાડા, પ સે પતંગ, ફ સે ફણસ, બ સે બતક, ભ સે ભગત, મ સે મગર, ય સે યતિ, ર સે રથ, લ સે લટ્ટુ, વ સે વકીલ, સ સે શરણાઈ, સ સે ષટકોણ, સ સે સપેરા, હ સે હલ, ક્ષ સે ક્ષત્રિય, જ્ઞ સે જ્ઞાની અને ત્ર સે ત્રિશુલ. આ પ્રમાણે ક થી 3 સુધીના મૂળાક્ષર આપ્યા છે. એમાં ખૂટતા મૂળાક્ષર તમારે લખવાના છે. એ તમને મોઢે આવડે જ છે ને આપણે શીખેલા છે, આપણી ચોપડીમાં પણ આપ્યા છે, એમાંથી જોઈને પણ તમે લખી શકો છો. આ પેજ નંબર 65 પર મૂળાક્ષર લખવાના છે, તમારે ચોપડીમાં પૂરવાનું છે બરાબર. તો પેજ નંબર 64 અને 35 મેં તમને સમજાયું એ પ્રમાણે ચોપડીમાં પૂરીને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસ્સલામુ અલૈકુમ.